हाय दोस्तों, ઉગતા પૂર્ણિમા મેલડી ચેનલમાં આપનું સ્વાગત છે। હું આજે મા મેલડી વિશે વાત તમને કહીશ। મા મેલડીની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને ક્યારે થઈ તમને જણાવીશ। મા મેલડી એટલે ગુજરાતની સૌરાષ્ટ્રની દેવી તરીકે આ કાળા કળિયુગમાં પૂજાતી દેવી છે। સતયુગની સમાપ્તિ વખતે અમરવા દૈત્ય નામનો રાક્ષસ હતો। એ રાક્ષસે બહુ હાહાકાર મચાવી દીધો હતો અને દેવો સાથે પ્રચંડ યુદ્ધ થયું હતું 5000 વર્ષ સુધી, પણ તેમાં દેવોની હાર થઈ। એટલા માટે દેવોએ મહાશક્તિની ઉપાસના કરી અને મહાશક્તિને આવેદન કર્યું કે માતાજી તમે કંઈક કરો અમરવા દૈત્યનું। તેથી માતાજીએ આદ્યશક્તિ પ્રગટ થયા અને નવદુર્ગા સ્વરૂપનું રૂપ ધારણ કરી અને જોડે 10 મહાવિદ્યાઓ પણ ઉત્પન્ન થઈ અને ફરીથી અમરવા દૈત્ય જોડે મહાસંગ્રામ ચાલુ થયો। એ મહાસંગ્રામમાં અમરવા દૈત્ય હારવા લાગ્યો એટલે રણ છોડીને ભાગવા લાગ્યો। ત્યાંથી ભાગતા ભાગતા રસ્તામાં એક મૃત ગાયનું દેહ પડેલો હતો। મૃત ગાય હતી। અમરવા દૈત્યએ વિચાર્યું કે ગાયના શરીરમાં હું ઘૂસી જાઉં તો મહાશક્તિ માતાજી આ ગાયની અંદર આવી શકશે નહીં, કારણ કે તે ગાય એટલે અશુદ્ધ ગણાય ને, એટલા માટે નાહી શકે એમ વિચારીને તે એની અંદર નાના જીવનું રૂપ ધારણ કરીને અંદર ઘૂસી ગયો। 10 મહાવિદ્યાઓ, નવદુર્ગા સ્વરૂપ માતાજી અને બધા દેવી દેવતાઓ ત્યાં હાજર થયા અને માતાજીએ વિચાર્યું કે આપણે આમાં નહીં જવાય આપણાથી। માતાજીઓ ક્રોધમાં હતા। ક્રોધમાં એમના હાથ મસળવા લાગ્યા। હાથ મસળતા જે ઉર્જા સ્વરૂપ જે મેલ પ્રગટ થયો એની અંદરથી 5 વર્ષની કન્યાનું રૂપ ધારણ થયું। એનું આવાહન કરવામાં આવ્યું। એ કન્યા જે હતી એ માતા મેલડી હતી। તે વખતે તો એમનું નામ પાડવામાં નહોતું આવ્યું, નાનામી દેવી તરીકે એ ઓળખાતા હતા, પણ એમનું એ જન્મ થયો માતાજીનો, એમનું પ્રગટ થયા ત્યારે જ ક્ષણવારમાં જ પેલા અમર્યા દૈત્યને ગાયના એમાંથી કાઢીને મારી નાખ્યો। દેવી દેવતાઓ રાજી થતા માતાજીને 1000 ગણું સત આપી। બધા દેવી દેવતાઓ એકત્ર થઈને સત આપી, પણ એમને એવું કહેવામાં આવ્યું કે તમે અશુદ્ધ છો, મૃત ગાયના શરીરમાં, એટલે અમારી જોડે ના આવે આમ। તો માતાજી રીસાણા મેલડીમાં તો શંકર ભગવાન પાસે ગયા। શંકર ભગવાને પુત્રી તરીકે કીધું કે હે પુત્રી, તને ભલે અશુદ્ધ કહેતા, પણ અમારી જટામાંથી ગંગાનો ધોધ તારા પર પાડું છું અને તું સ્વચ્છ છે। તું આ કાળા કળિયુગમાં માં મેલડી સ્વરૂપે તું પૂજાઈશ અને બધી જ કાળા કળિયુગની અંદર બધી શક્તિઓ કરતાં તારું સ્થાન અગ્રણી હશે। જય મા મેલડી, જય મા મેલડી, જય મા મેલડી, જય શ્રી રામ।